નમસ્કાર, હું હર્ષાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણું ગુજરાત એટલે ગુજરાતની વાતો। તો વાત કરીશું ગુજરાતની, તો વલભીપુરથી ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં ગત તારીખ 7 ઓગસ્ટને સવારે 10 વાગ્યાની આસપાસ વૃદ્ધ ખેડૂત અરજણભાઈ દિયોરના 3 લુખ્ખા તત્વોએ જ્યારે કોદાળી અને હાથીથી હુમલો કરી ગાળો ભાંડીને જ્યારે દરેક જે લોકો હતા તેમને ગાળો બોલતા અને વૃદ્ધ હતા અને 108 મારફતે તેમને માર લઈ જવામાં આવ્યો હતો અને જ્યારે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે હુમલો કરનાર ત્રણેય વ્યક્તિઓની સામે પોલીસે ફરિયાદ નોંધી હતી અને અરજણ જ્યારે લીંડિયા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાંથી માટી ભરાવી રહ્યો હતો ત્યારે નાથા ઉલવાએ તેના પર ભત્રીજાનો ઉલવાએ ગાળો ભાંડી હતી અને મોટી મોટી જ્યારે ગાળો મૂકતા તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો। અભિન કળથિયા સામાજિક અગ્રણી કાર્યક્રમ છે આજે કયું ગામ છે શું કાર્યક્રમ છે સમગ્ર બાબત? વલભીપુર તાલુકાનું કાળા તળાવ ગામ, આ ગામમાં 74 વર્ષના વડીલ આગેવાનને એક સામાન્ય બાબતમાં વોકળામાંથી પાળો ચડાવવા માટે માટી લેવાની બાબતમાં આ ગામના જ અસામાજિક તત્વો એ માર માર્યો છે, ઢોરમાર માર્યો છે અને અસભ્ય ભાષામાં એમની સાથે વર્તન કર્યું છે। ત્યારે આવા સિનિયર સિટીઝન સાથે આ પ્રકારનું વર્તન એ ખરેખર ખૂબ નિંદનીય છે અને સમગ્ર વિસ્તારમાં, સમગ્ર પંથકમાં આ બાબતે રોષ છે અને એ રોષ બાબતમાં આગામી સમયમાં આવા કોઈ કૃત્ય ન કરે અને આ બાબતને લોક જાગૃતિ થાય એ માટેનું આજે કાળા તળાવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરી સરદારની ગાથાનો કોઈ કાર્યક્રમ છે? આ વડીલ અરજણભાઈ દ્વારા ગત દિવાળીના સમયગાળા દરમિયાન આ ગામમાં 3 દિવસની સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। કંઈક ને કંઈક આજે વિડીયો દેખાઈ રહ્યા છે કાકાને મારતી વખતે, ત્યારે પણ આવા શબ્દોનો ઉલ્લેખ થયો છે કે તારા સરદારને પણ ઉખાડી ફેંકીશું। એટલે આ પ્રકારનું એક કોમી વૈમનસ્ય ઊભું કરવાનો માંગુ કે સામાજિક અગ્રણી ખાસ કરી કાર્યક્રમનું આયોજન છે કઈ બાબતને લઈને સમગ્ર કાર્યક્રમ છે? આજે કાળા તળાવની અંદર અરજણભાઈ રામજીભાઈ દિયોરાને ખેતરની અંદર પાળો ચડાવવાના, માટી ઉફાડવાના મુદ્દા ઉપર 3 અસામાજિક તત્વો, એનો કોઈ સમાજ નથી હોતો એવા લુખ્ખાએ અભદ્ર ભાષામાં વાત કરીને કાકા ઉપર જે હિચકારો, જે હુમલો કર્યો છે તેને લઈને આજે સુરતથી 100 જેટલી ગાડીઓ અને આજુબાજુના વલભીપુર તાલુકાના, બોટાદ તાલુકાના, ગઢડા તાલુકાના અને આજુબાજુના તમામ તાલુકાના લોકો, ખેડૂતો અહીં ઉપસ્થિત થઈ અને જે રીતે આ અસામાજિક તત્વોનો જે ત્રાસ છે આ વિસ્તારની અંદર, એ ત્રાસને ડામવા માટે અને લોકોને લોક જાગૃતિ આવે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો વાત કરીશું અંબાજીની। કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે ભાદરવી પૂનમના સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ હતી અને જ્યારે અંબાજી મહામેળા માટે અત્યાર સુધીમાં 900 જેટલા પદયાત્રીઓ, સંઘો તથા 303 જેટલા સેવા કેમ્પની નોંધણી થઈ શકતી। ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું 2025નું આયોજન કરાશે અને અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ, જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રીઓના સંઘના સંચાલકો જોડાયા હતા અને આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નાયબ પેલેસ અધિક્ષક સુમન નાલા અને જ્યારે દાતાના પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં પદયાત્રી સેવાઓ સંઘના સંચાલકો જોડાયા હતા। મિત્રો, આ અમારા માટે ખૂબ જ ગર્વની અને હર્ષની લાગણી હોય છે કે તમારા બધાની વચ્ચે મા અંબાનો એક ભાદરવી પૂનમનો મેળો યોજવો અને તમામ લોકોને સવલતો આપવી। મિત્રો, અમારું કામ જ એ હોય છે કે જે દર્શનાર્થી આવે છે, જે પગપાળા સંઘો આવે છે, જે સેવા કેમ્પો હોય છે, એ તમામને સુરક્ષા મળે અને સાથે સાથે એમની સવલતો સચવાય। અહીંયા આવતા એક પણ નાગરિકને, એક પણ સિંગલ નાગરિકને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ જોવાનું કામ જે હોય છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ મને ખ્યાલ છે 600 કરોડ રૂપિયાના બે પ્રોજેક્ટ હતા, પણ હમણાં કલેક્ટર શ્રીએ મને વાત કરી કે વધીને 1600 કરોડ રૂપિયા એટલે અંબાજીથી ગબ્બર સુધી કલેક્ટર કલ્પના નહીં હોય એ પ્રકારની અદ્ભુત વ્યવસ્થા
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. આવનાર સમયમાં હજી પણ ભક્તોનો મોટો ઘસારો દિન પ્રતિદિન પૂનમ તો થશે, પણ એની સાથે સાથે ડેવલપમેન્ટ થવાનું. આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ અહીંયા આગળ હું જ્યારે આવ્યો ત્યારે સમજ્યો, ત્યારે એ વખત પણ જ્યારે લાગણી હતી, ઘણા મિત્રો હતા અને ભોજનની વાત થઈ ત્યારે હમણાં મને કલેક્ટર શ્રી બતાવતા હતા કે સાહેબ 5000 થી 7000 પર ડે લોકો આજે મંદિર તરફથી ફી આપણને તો આગળ જમવાની વ્યવસ્થા પણ આ મળે છે. એટલે અદ્ભુત વ્યવસ્થા આખા ભારતમાં કહી શકું તો અહીંયા આપણા તો આવી એક વ્યવસ્થા છે. મિત્રો તમે બધા ઘણું બધું કામ કરો છો. હું હમણાં વાંચતો તો સમજતો તો એમાંથી ભોગી કાકાની 2-3 વસ્તુ રહી ગઈ કે તમે પુસ્તકો પણ આપો છો ભણવા માટે અને એ લોકોને મદદ કરો છો. માત્ર સંઘ એક કામ પગથી ચાલીને આવવાનું નહીં, પણ એની સાથે સાથે સંઘના બધા મિત્રો ભેગા થઈને કઈ રીતે અંબાજીમાં ડેવલપમેન્ટ થાય, અંબાજી મારું છે એ ભાવ સાથે રહેવાવાળા વર્ગના તમામ લોકોને ખરેખર ખૂબ તાજેતરની વ્યવસ્થા થતી હોય ત્યારે ખરેખર આનંદની વાત છે. મિત્રો છેલ્લી વાત એટલા માટે હું કહું છું કે આપ ચોક્કસપણે નિશ્ચિત રહેજો, આવનાર સમય 21મી સદી એ ભારતની છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં ભારત આત્મનિર્ભર બનવાનું છે, વિશ્વગુરુ બનવાનું છે અને એની સાથે સાથે વિશ્વની ત્રીજી મહાસત્તા બનવાનું છે. એમાં આપ લોકોનું યોગદાન હંમેશા રહ્યું છે. અને અંબેને પ્રાર્થના કરજો કે આપણો એક 140 કરોડ નાગરિક ક્યાંય પણ સામાન્ય વિવિધ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે 27 જેટલી તો આપણી સમિતિ હોય છે. પણ આજે મને ગર્વ સાથે જાહેરમાં કહેવાની ઈચ્છા થાય છે કે સૌથી કોઈ ડિસિપ્લિન અને જિલ્લા વહીવટીતંત્ર સાથે, મંદિર ટ્રસ્ટ સાથે સહકાર કરીને ચાલતું હોય તો આપ સૌ અને ભોગીભાઈની જે ટીમ છે, આપણા ટ્રસ્ટના લોકો છે, એમાં ખૂબ સરસ અને સારો અનુભવ મળ્યો હતો. જેમ ગયા વખતે પણ આપણે સ્વચ્છતાની વાત કરી હતી એમ અને ગયા વર્ષે પણ સ્વચ્છતામાં આપણે જે પણ સૂચનો આપ્યા હતા એમાં ખૂબ સહયોગ મળ્યો હતો. અને આ વર્ષે પણ આપ સૌને નમ્ર વિનંતી છે કે સ્વચ્છતા ઉપર મને મુખ્યમંત્રીશ્રીનું પણ સૂચન છે, મને પ્રભારીશ્રીનું પણ સૂચન છે, સ્વચ્છતા ઉપર મેળા દરમિયાન ખૂબ ભાર મૂકવામાં આવે. ગયા વખતે જે આપણા 750 જેટલા સફાઈ કામદારો છે, સફાઈ યોદ્ધાઓ છે, સમગ્ર મેળા દરમિયાન સફાઈ કરતા હતા. આ વખતે આપણે એની સંખ્યા ડબલ કરી નાખીશું, 1500 કરી નાખીશું. અને છેક આપણે આ વખતે જે ટ્રેક્ટર અને એના આધારિત જે સફાઈ કરવાની છે એ પાલનપુર સુધી, એ જે 60 કિલોમીટર સુધીનો આપણે વિસ્તાર પણ ખૂબ વધારી દીધો છે. એટલે મંદિર ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ જે પગપાળા સંઘ આવે છે એમને તો કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર જ્યારે કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે કુડા BSF કેમ્પ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અને બોર્ડર પર જવાનોને બહેનોએ રાખડીઓ બાંધી હતી અને આ તકે સંગીત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. અને સરહદ રક્ષાબંધન કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, BSFના 84 બટાલિયન કમાન્ડન્ટ અનિલકુમાર યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપરાના નગરપાલિકા નાના પ્રમુખ ચાંદભાઈ ઠક્કર સહિત અગ્રણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. જવાનોને મોઢું મીઠું કરાવ્યું હતું અને સીમા સુરક્ષા દળની મહિલાઓએ ગરબા રમી મીડિયાની ટીમ બોર્ડર પર પહોંચી હતી અને જવાનો ઉત્સાહ પ્રકટ કર્યો હતો અને દેશની સરહદ પર ફરજ બજાવતા જવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભુજથી 225 કિલોમીટરના અંતરે આવેલ બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મારું નામ રબારી દેવીબેન, ગામ ધબડા. આજે અહીંયા રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવાય. ભાઈ બહેનનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન. અહીંયા આપણા શાસન સભ્ય વિનોદભાઈ ચાવડાએ અહીંયા રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો છે. કુડા BSF કેમ્પ જે દેશની રક્ષા કરે છે જવાનો માટે, એ રાખડી બાંધીને ભાઈ બહેનનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે. હા, એક અને કલાકાર હતા અને રાસ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો હતો. બધાએ મન મૂકીને રમ્યા છે અને અનેરો અવસર જોવા મળ્યો. બહુ સરસ મજા આવી. આવો આજનો દિવસનો બહુ આનંદ આવ્યો. રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી દર વર્ષની જેમ
આ વર્ષે પણ બોર્ડર ઉપર બીએસએફના જવાનો સાથે એની ઉજવણી કરવામાં આવી હતી. કુડા લોધરાણી જે આપણી બીઓપી છે એ બીઓપી મધ્યે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સીઓ સાહેબ શ્રી યાદવ સાહેબ, આદરણીય દિલીપભાઈ દેશમુખ, સ્થાનિક આગેવાનો, લોકો અને મોટી સંખ્યામાં સમગ્ર કચ્છભરમાંથી પધારેલ સૌ બહેનો દ્વારા આજે બીએસએફના આપણા બહાદુર જવાનોને આજે રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું. અને બીએસએફના જવાન આપણા બહેનો છે, એમણે પણ અમને બધાને આજે રાખડી બાંધી હતી. અને જે આ પરંપરા 2014 પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે દિવાળી અને રક્ષાબંધન જેવા પર્વો સરહદ ઉપર જઈ કરીને આપણા જે સરહદના આપણા સૈનિકો, આપણા બહાદુર જવાનો છે, એમની સાથે રહી કરીને આવા તહેવારોની ઉજવણી થાય. એક સરહદના સાંસદ તરીકે કચ્છ જિલ્લાની અંદર પણ હું દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરતો હોઉં છું. અને મને આનંદ છે વાતનો કે હજારો કિલોમીટરથી દૂર આપણા દેશના જવાનો એ દેશની રક્ષા કરે છે. જ્યારે પરિવારથી દૂર છે ત્યારે એમને પોતાને એક પરિવારનો એક ભાવ થાય. એ હૃદયના ભાવથી સૌ બહેનો અને અમે સાથે મળી કરીને આજે કચ્છની અંદર રક્ષાબંધનના પર્વની આજે છેક આપણા ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ ઉપર આજે એની અમે ઉજવણી કરી. सुरक्षा बल हमारी वाहिनी है 84 वाहिनी। आज पावन पर्व रक्षाबंधन का है और यहाँ के कच्छ के जो लोग जो आए हैं यहाँ पे हमारे जवानों का उत्साहवर्धन जो कि सीमा पे लगे हैं भारत पाकिस्तान बॉर्डर के ऊपर जो है। और ये आज का दिन जो है, चूँकि छुट्टी की यहाँ थोड़ी समस्या रहती है, लेकिन यहाँ पर हमारे बीच ये पा करके बहनों को राखी का जो त्यौहार है, इनको अति प्रसन्नता हुई। और आदरणीय जो है विनोद जी, जो माननीय एमपी हैं, यहाँ पे आए और वहाँ पे यहाँ पे आकर के जवानों का भी उत्साहवर्धन किया, जो कि एक काबिल तारीफ है। मैं इनका दिल से और अपनी वाहिनी की तरफ से काफ़ी भूरी भूरी प्रशंसा करता हूँ। और आगे भी इनका सहयोग, चूँकि यहाँ पे इन्होंने कम्युनिटी हॉल भी बनाने का दिया है कि हम यहाँ पे बनाएंगे जवानों के लिए। तो इस तरह से जो है ये जवानों के लिए काफ़ी जो है उत्साहवर्धक रहा, क्योंकि हमारे जवान आपको पता है सीमा पर रहते हैं और उनके लिए एक बहुत शुभ अवसर है कि ऐसा लग रहा है कि भाई बहन यहाँ पे इकट्ठा होकर के अपना जो है ये त्यौहार को बहुत अच्छी तरह से मना रहे हैं। थैंक यू सर जी, खास करके आज जो आपने एमपी के पास जो रजूआत की है, जी। इस तरह की रजूआत की है और क्या क्या प्रॉब्लम है कि यहाँ पे जो नहीं हो रहा है? देखिए, जो छोटी मोटी समस्या है उसमें मेन जो है पानी की समस्या है, जिसको हमने अवगत कराया एमपी साहब को कि साहब ऐसे ऐसे पानी की समस्या है। अभी रोड का भी थोड़ा सा इसका रिपेयर होना है, इसके बारे में बताया। फिर यहाँ पे एक जैसे यहाँ पे थोड़ी भीड़ हो जाती है तो कम्युनिटी हॉल टाइप का हो, जिसमें कि गांव के लोगों को भी फायदा हो, हमें भी फायदा हो। तो उस तरह की जो चीज़ें हैं, छोटी छोटी चीज़ें, एक दो चीज़ें और पॉइंट है उनसे डिस्कस करना है। उनको अकेले में उन्होंने बताया कि आप डिस्कस करिएगा। तो इस तरह की जो छोटी मोटी समस्या है जो हमारे जवान फेस कर रहे हैं, वो जो है अपना हम इनका जो है वो करेंगे। और જૂનાગઢમાં રોડ રસ્તાના પ્રશ્નો એક યુવાન દ્વારા મનપા કચેરીના મુખ્ય દરવાજાએ દેખાવો કરવામાં આવ્યો હતો. મનપા કચેરીના મુખ્ય દરવાજાથી આડે સૂઈ યુવાનો દેખાવો કર્યો હતો. મનપાના અધિકારીઓ દ્વારા સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. મનપામાં આવો તમાશો થતાં લોકોના ટોળા એકઠા થયા. અંતે મનપા દ્વારા પોલીસને બોલાવવામાં આવી અને પોલીસ દ્વારા યુવાનને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને યુવાને નશામાં હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ત્યારે નશો કરેલી હાલતમાં યુવાને દેખાવને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ભેસ્તાન સુરત શહેરના
વિસ્તારમાં રાત્રિના અંધારામાં રાહદારીઓને લૂંટવાની ઘટનાએ ચકચાર મચાવી છે. બાલકૃષ્ણ સોસાયટી નજીક બે લુખ્ખા તત્વોએ એક રાહદારી પાસેથી માર મારીને મોબાઈલ છીનવી લીધો હતો અને તેઓ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. તો આ ઘટના આશરે 3 મહિના જૂની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ સાથે 7/8/25ના રોજ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને વિડીયોમાં બે ઈસમો રાહદારી સાથે મારામારી કરતા અને તેનો મોબાઈલ છીનવી લઈ જતા જોવા મળી રહ્યા છે અને રાત્રિના સમય બની હોવાની આ ઘટના છે. આરોપીએ અંધારાનો લાભ લઈને લૂંટને અંજામ આપ્યો અને ભેસ્તાન પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી અને પોલીસ તપાસમાં વિડીયોમાં દેખાતા બંને આરોપીઓની ઓળખ થઈ અને આરોપીઓને જ્યારે મજૂરી કામ કરતા હોય અને ત્યારે આ ભેસ્તાનની અંદર રહેતા હોય અને ત્યારે મજૂરી કામ કરનાર આ બંને યુવકો ઈસમોએ આ રીતનું કૃત્ય આચર્યું હતું અને પોલીસે બંનેને આરોપીઓને ઝડપી લીધા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોળ અને વચ્ચેના અને વેગડીનો ભાદર નદીનો મુખ્ય પુલ જર્જરિત થઈ ગયો છે અને જ્યારે ત્યારે પુલનો ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પુલ બંધ કરવામાં આવ્યાની સાથે હજુ સુધી પુલની મરમ્મત માટેની કામગીરી કરવામાં આવી નથી, જેથી ધોરાજીને જામકંડોળા તાલુકાના ગામના લોકોને અને હટાણું કરનાર શાળાઓએ જતા વિદ્યાર્થીઓને જામનગરથી વેરાવળ સુધી સોમનાથ સુધીના મોટા વાહનોને ફરીને જવું પડતું હોય છે. એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને પુલનું સમારકામ કર્યા બાદ બંને બાજુ બનાવવામાં આવતા તેથી પુલ પરથી આત્મહત્યાનો બનાવ બનતા અટકાવી શકાય તેવી માંગ ઉઠી છે. જામનગરથી વેરાવળ સોમનાથ સુધીના નાના મોટા વાહનોમાં અવરજવર માટે માત્ર મુખ્ય રસ્તો વેગડીનો પુલ અને ભાદર નદીનો પુલ રોજબરોજ હજારો વાહનોને અવરજવર થતી અને ધોરાજી અને જામકંડોળા વચ્ચે ગામડામાં રહેતા લોકોને આ પુલ પરથી ભારે વાહનોને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો, જેથી એસટી બસને પણ સ્કૂલ બસ નહીં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થતા હતા. આજે વેગડીનો પુલ બંધ કરવામાં આવેલો શું કહેશો આ બાબતે? વેગડીનો પુલ બંધ કરવાથી અનેક લોકોને મુશ્કેલી પડે, સ્કૂલે જતા બાળકોને મુશ્કેલી પડે છે, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પણ તકલીફ પડે છે, મજૂર વર્ગને જાજે ભાગે ખરીદી હોય. જે ભાદર નદીનો પુલ વેગડી ગામ પાસે આવેલો મુખ્ય પુલ હોય, જામકંડોળાથી ધોરાજીને આવક જવા માટે અનેક વાહનો વાળાને મુશ્કેલી પડે છે. અને આમ તો આ રોડ જે રહ્યો એ રોડ ઉપર જે પુલ આવેલું છે એ સોમનાથ વેરાવળથી જામનગરનો મેન હાઈવે રોડ છે, એની માથેનું પુલ છે. જે પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરી એના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને કેવી તકલીફ પડે? વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, સ્કૂલે જવામાં ફરીને જવું પડે છે, 30 કિલોમીટર રન કાપવો પડે છે. હાલ જે રેલિંગ નાખવાનું કે તમે શું કહેશો? રેલિંગ નાખવાનું કારણે અનેક વાર એ ભાદર નદી ઉપર પુલ ત્યાંથી આત્મહત્યાના બનાવો બને છે. તો એ આત્મહત્યાના બનાવ બને જેમાં પણ થોડું ઘટતું થાય, રેલિંગ ફિટ થઈ જાય, પુલ પર લોકોને મુશ્કેલી પડતી પ્રશ્ન હલ થઈ જાય. નામ સરફરાજ સાજીદ બકાલી. સરફરાજભાઈ, જામનગર વેરાવળ સોમનાથથી જામનગર જવાનો જે આ વેગડી વાળો પુલ છે, ભારે વાહનો માટે બંધ કરવામાં શું કહેશો આ બાબતે? મોટા વાહનોને બહુ તકલીફ પડે છે. આમ ગોંડલ જવા માટે, જામનગર જવા માટે આમ ફરીને 30 કિલોમીટર જેવું જવું પડે છે. ખાલી 1 કલાક બગડે છે. ઈંધણનો કેવો બગાડ થાય છે અને સમય કેવો બગડે છે? ડીઝલ બહુ બગડે છે અને 1 કલાક મિનિમમ મોડું થાય છે. શું કહેતો સરકારના બાબતે? સરકારને એટલું કેવું છે કે આપણે આ પુલનું ફટાફટ નિર્ણય લાવો. આ જે પુલ જર્જરિત છે એ રિપેરિંગ કામ હજી કરવામાં નથી, એવું તો કઈ રીતે કહેશો તમે? એનું કાંઈક તો નિર્ણય હોવું જોઈએ ને. આ પુલ તો સુરેન્દ્રનગર જેટકો કંપનીમાં ભરતી પ્રક્રિયા મામલે આક્ષેપ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તો જ્યારે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા જેટકોમાં પ્લાન્ટ એટેન્ડર 1ની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવ્યા હતા. યુનિયનના આગેવાનો સહિતના પર આક્ષેપો કરવાના મામલે યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હું જિજ્ઞેશસિંહ ઝાલા જેટકો કંપનીમાં ફરજ નિભાવું છું.
અમારી જેટકો કંપનીમાં કરવામાં આવેલ PA1 ભરતીમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સામે શ્રી યુવરાજસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા તદ્દન નિયમ વિરુદ્ધ તથા બેબુનિયાદ અને પાયાવિહોણા ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર સામે ત્વરિત અસરથી ગુનો દાખલ કરી સખ્ત કાર્યવાહી કરવા બાબતનું આવેદન આજે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અર્પણ કરવા આવેલ. પરમાર, સર્કલ સેક્રેટરી, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, PGVCL સુરેન્દ્રનગર. અમે આજરોજ જેટકો કંપનીમાં PA1 ની જે ભરતી કરવામાં આવેલ છે, સદર ભરતી બાબતે ઘણા લાંબા સમયથી જેટકોમાં ખાલી જગ્યાઓ માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરતા મેનેજમેન્ટ દ્વારા સદર ભરતી કરવામાં આવેલ છે અને સદર ભરતી ત્યારબાદ મેનેજમેન્ટના બોર્ડ ઓફ ડિરેક્ટરના મંજૂરી થયા બાદ થયેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા સદર ભરતી રદ થતા ગુજરાત રાજ્યના એક નાગરિક યુવરાજસિંહ જાડેજા દ્વારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ વિરુદ્ધ સદર ભરતી પ્રક્રિયામાં ખોટો આક્ષેપ કરવામાં આવેલ છે, જે આક્ષેપ તદ્દન પાયાવિહોણો છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સદર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવેલ નથી. માત્ર ને માત્ર મેનેજમેન્ટ પાસે સદર ભરતી કરવા માટેની માંગણી કરવામાં આવેલ છે. ત્યારબાદ સદર માંગણીને ધ્યાને લઈ મેનેજમેન્ટ દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જગ્યાઓ મંજૂર કરી. તો આગળ વાત કરીશું કર્ણાટકના મૈસૂરમાં એક લૂંટની ઘટના બની હતી. આ ઘટનામાં બનાસકાંઠાના આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે 30 કિલો ચાંદીની લૂંટ કરીને ત્યાં ફેક્ટરીમાંથી ભાગી ગયા હતા. તે આરોપીઓ હવે બનાસકાંઠાના નીકળ્યા છે. બનાસકાંઠાના પોલીસે ધરપકડ કરી છે. આગળની વાત એવી છે, આપને જણાવી દઈએ કે હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે અને મૈસૂરની અંદર ચાંદી લૂંટવાની આ ઘટના બની છે અને જે બનાસકાંઠાના આરોપી છે તે સામે આવ્યું છે. જ્યારે મૂળ રૂપે કર્ણાટક મૈસૂર ખાતે એક ફેક્ટરીમાં 29 જુલાઈ 2025ના રોજ કેટલાક શખ્સોએ સિક્યુરિટીને બાંધીને પિસ્તોલની અણીએ 30 કિલો ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી, જેને ફરિયાદ નોંધાતા કર્ણાટક પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના હોવાથી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના PIHK બિહોલા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા કર્ણાટક પોલીસને સાથે રાખીને બનાસકાંઠામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસને સફળતા મળી છે. જ્યારે પોલીસે કિશોર પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોરને ઝડપી લઈને તેમની પાસેથી 30,000 રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ તેમજ 8 કારતૂસો કબજે કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય મુદ્દામાલને કબજે કરવા માટે રિમાન્ડ મેળવવા મુદ્દામાલ રિકવર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે અને આ સાથે ગુનો નોંધીને તેમને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને સઘન તપાસ કરવામાં આવી છે. તારીખ 29/7/2025ના રોજ કર્ણાટકના મૈસૂર ખાતે એક રોબરી થાય છે કે જેમાં ચાંદીના આશરે 30 કિલો ચાંદીની રોબરી કરી અને કેટલાક અપરાધીઓ ભાગી જાય છે. જે બાબતે કર્ણાટક પોલીસ અને CP મૈસૂરનો કોન્ટેક્ટ થતા તે લોકો જણાવે છે કે એ આરોપીઓ જે છે એ બનાસકાંઠા જિલ્લાના છે. મૈસૂરની ટીમ અને ત્યારબાદ બનાસકાંઠાની લોકલ પાલનપુર પશ્ચિમની ટીમને આના માટે લગાવવામાં આવે છે. PI બિહોલા અને તેમની ટીમના માણસો દ્વારા ખૂબ મહેનત કરી અને જે બંને અપરાધીઓ છે એટલે કે જેમનું નામ મુખ્યત્વે કિશોર કાંતિલાલ પંચાલ તથા રવિ ઉર્ફે અરવિંદભાઈ ઠાકોર જે છે તેને પોલીસ દ્વારા આજે અટક કરવામાં આવેલા છે. આ આરોપીઓ પાસેથી 30,000 રૂપિયા રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 જેટલા કાર્ટ્રીજને પણ રિકવર કરવામાં આવ્યા છે. આ સિવાય જે મુદ્દામાલ છે તેના બાબતની પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને શકમંદોની કેટલીક પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હું આપને જણાવવા માંગીશ કે બનાસકાંઠા પોલીસને જાણ થતાં જ 12 કલાકની અંદર બંને આરોપીને પકડી અને પિસ્તોલ અને કાર્ટ્રીજની સાથે એ બંનેને રજૂ કરી દેવામાં આવ્યા છે. લૂંટ પાછળનો એમો કઈ જાણવા મળ્યો છે? લૂંટ જે થયેલી હતી એક ફેક્ટરીની અંદર કે જેની અંદર ચાંદી રાખેલું હતું, તેમાં તેના સિક્યુરિટી ગાર્ડને બાંધી અને કેટલાક લોકો એની ટીપ આપી અને ત્યારબાદ જે સિક્યુરિટી ગાર્ડને બાંધી અને આ લોકોએ લૂંટ ચલાવેલી હતી. આરોપી ક્યાંના છે સાહેબ? આરોપી જે છે એક જે છે એ ડીસા ખાતેનો છે, જે કિશોર કાંતિલાલ પંચાલ એટલે કે KK પંચાલ છે. તેની વિરુદ્ધ આની પહેલા બી 307 દારૂના ગુના અને તે ઉપરાંત છે તડીપાર પણ પોલીસ દ્વારા અમારે બનાસકાંઠા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે. રવિ ઉર્ફે અરવિંદ જે છે તે પણ રહે છે એ ગુરુકૃપા રોડ મેઘાણીનગર અમદાવાદ ખાતે રહે છે, પરંતુ હાલમાં એનો પણ લોકેશન જે છે એ અહીંયા મળેલું તો તેને પણ અહીંયાથી પકડવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ કોઈ જૂનો ગુનો છે. કેટલો મુદ્દામાલ રિકવર કરાય છે? મુદ્દામાલ હાલમાં રિકવરીની પ્રોસેસ ચાલુ છે. તેના રિમાન્ડ લઈને ત્યારબાદ જે છે મુદ્દામાલને પણ રિકવર કરવામાં આવશે.
તો આગળ વાત કરીશું ચોટીલામાં તિરંગા યાત્રા યોજાઈ હતી અને રાષ્ટ્રીય ઝવેરચંદ મેઘાણી સ્મારક ભવન ખાતેથી શુભારંભ થયો હતો. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર, ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત શહેરના આગેવાનો અને બાળકોની બહોળી સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ હતી. બાળકો સહિત શહેરીજનોની હાજરીમાં 100 ફૂટ રાષ્ટ્રીય ધ્વજ સાથે રેલી સ્વરૂપે તિરંગા યાત્રા યોજાઈ. રાષ્ટ્રીય ઝવેરચંદ મેઘાણી સ્મારક ભવનથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. ની અંદર જે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જે સ્મારક આવેલું છે અને લાઇબ્રેરી આવેલી છે, એ જગ્યાએથી આજે 100 ફૂટના 2 આપણા રાષ્ટ્રીય તિરંગાનું રેલી સ્વરૂપે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સાથે સાથે જે ભારત સરકારના હર ઘર તિરંગા જે આપણી યાત્રા છે એ આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે. આપણા દેશના નાગરિકોની અંદર એક રાષ્ટ્ર પ્રત્યે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે એમની લાગણી અને રાષ્ટ્રધ્વજને સન્માન અને એક રાષ્ટ્ર પ્રત્યેની જે પોતાની એક સંવેદના છે, એ તમામ જે સંવેદનાઓ છે એ આપણા તિરંગાને સમર્પિત છે. અને તો અમારા ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.